તો કરીએ તો ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે ત્યાંના જે લોકલ લોકો હોય છે એ લોકોને પોતાના કોર્પોરેટર્સના નામ તક ખબર નથી હોતી. પણ જો કે ઇક્વેશન્સની વાત કરીએ તો લોકસભા ચૂંટણી સમયના ઇક્વેશન્સ, વિધાનસભાના ઇક્વેશન્સ અને સાથે જ બીએમસીની ચૂંટણીના ઇલેક્શન્સ દર વખત જુદા જુદા હોય છે. અમારી સાથે સ્ટુડિયોમાં યજ્ઞેશ દવે છે, સાથે જ રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, તમને મારો પ્રશ્ન છે કે આ વખત મહાયુતિની જો વાત કરીએ, સ્લો વોટિંગ પર્સન્ટેજ ટર્નઆઉટ છે, જે રીતે નિલેશભાઈએ કહ્યું કે આનો ફાયદો મહાવિકાસ આઘાડીને થતો દેખાઈ રહ્યો છે. પણ મારો એ પ્રશ્ન છે કે શિંદે ફેક્ટરની જો વાત કરીએ, શિવસેનાના શિંદેની જો પકડ જે મજબૂત છે તે થાણે વિસ્તારમાં છે. મુંબઈની જો વાત કરીએ તો શિવસેના એટલે કે યુનાઇટેડ જે શિવસેના હતી તેનો જન્મ મુંબઈમાં જ થયો છે અને ગ્રાઉન્ડ લેવલ પર તેઓએ એ રીતનું કામકાજ કરેલું છે. તો તમને લાગે છે કે આનું નુકસાન મહાયુતિને ઘણી હદે થાય એવું છે? પહેલાં તો સ્લો વોટિંગની જો વાત કરવામાં આવે તો મુંબઈની અંદર 2017માં જ્યારે મહાનગરપાલિકાની બીએમસીની ચૂંટણી થઈ ત્યારે પણ 51 પોઈન્ટ સમથિંગ, એટલે 52% જેટલું વોટિંગ થયું હતું. અને વિધાનસભાની જો ચૂંટણીની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીઓ 2019 અને 2024માં જે આખા મહારાષ્ટ્રમાં થઈ એ પૈકી આપણે જો મુંબઈનું વોટિંગ ગણીએ તો 2019માં મુંબઈનું વોટિંગ 47% હતું અને 2024માં 52% હતું મુંબઈ શહેરનું, જેમાં મહાનગરપાલિકાનો વિસ્તાર આવે છે. એટલે વોટિંગના પર્સન્ટેજ જોવા જઈએ તો કોઈ વોટિંગના પર્સન્ટેજમાં એવું નથી સ્લો થયું હોય. એ મહારાષ્ટ્રમાં મુંબઈની પેટર્ન રહી છે કે મહારાષ્ટ્રમાં મુંબઈનું વોટિંગ 47% કે 52%ની વચ્ચે, એટલે 50%ની આસપાસ ફરતું રહ્યું છે. બીજું કે એમણે જે વાત કરી કે શિવસેનાને ફાયદો થશે કે આ, તો જ્યારે 2017ની ચૂંટણી થઈ ત્યારે શિવસેના એ અવિભાજ્ય હતી અને છતાં શિવસેના એ 2017માં એ માત્ર 84 સીટો લાવી, જ્યારે ભારતીય જનતા પાર્ટી એ 82 સીટો એ સ્વતંત્રપણે લાવેલી હતી અને બંને સામસામે લડતા હતા. એવું નથી કે શિવસેનાનો વોટ ભારતીય જનતા પાર્ટીને મળ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શિવસેનાને મળ્યો હોય. બંને, હા, કેન્દ્રમાં બંને સાથે હતા પણ ત્યાં આગળ બંને સ્વતંત્ર રીતે પોતાના ઉમેદવારો કરીને લડ્યા હતા. છતાં પણ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી સાથે લાયા હતા. આ વખતે પણ તમે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી સ્વતંત્ર લડી રહી છે, પરંતુ શિવસેના એ અવિભાજ્ય નથી. શિવસેનાના ભાગ પડી ગયા. એટલે શિવસેનાના ભાગ પડી ગયા એનો ફાયદો સીધો ભારતીય જનતા પાર્ટીને મળવાનો, ભારતીય જનતા પાર્ટીનું જે એલાયન્સ છે એને મળવાનો. અને જો કોંગ્રેસ, જે પ્રમાણે મેં વાત સાંભળી કે કોંગ્રેસના પ્રવક્તા બોલી રહ્યા હતા, તો કોંગ્રેસ તો 2017માં પણ 15 કે 16 સીટો લાવ્યા હતા અને જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે કોંગ્રેસની સીટો 12 કે 13 પ્રમાણે છેલ્લે બચી હતી. એટલે કોંગ્રેસને એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે કોઈ સારો દેખાવ કરે. પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને તમે જોવા જઈએ તો 2024માં વિધાનસભાની અંદર પણ જે મત મળ્યા છે મુંબઈના, મહારાષ્ટ્રમાં મુંબઈ પૈકીમાં જે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા લાગે એ જે વિસ્તારના મત મળ્યા છે એ મત જોવા જઈએ તો એ મતની સંખ્યા આજે પણ 43% કરતાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને બંને પક્ષોએ મરાઠી અસ્મિતાનો મુદ્દો ચોક્કસ ઉપાડ્યો છે. એક બાજુ કહે છે કે મરાઠી મેયર બનશે, બીજી બાજુ કહે છે કે હિન્દુ મેયર મરાઠી બનશે, એટલે મેયર બનશે હિન્દુ મરાઠી. અજયભાઈ, આ જે મરાઠી અસ્મિતાનો મુદ્દો જે ઉઠાવવામાં આવ્યો છે એનું સીધી વોટ બેંક પર અસર ચોક્કસ પડી રહી છે. ચોક્કસ. તમે જુઓ કે બાલ ઠાકરેની જે વિરાસત હતી એને સાચવવા માટે આ વખતે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જે ભેગા થયા છે એ બંને, મને એવું લાગે છે કે પોતાની રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. કારણ કે એમને ખબર છે કે મુંબઈનો જો કિલ્લો એમના હાથમાંથી ગયો તો માતોશ્રીનું આખું પોલિટિક્સ જે છે એ પતી જશે. અને જે યજ્ઞેશભાઈએ કહ્યું ને કે અવિભાજ્ય શિવસેના હતી એ ફરી જે વિભાજ્ય થઈ અને અત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી પાછા ભેગા થયા છે એ માત્ર ને માત્ર મરાઠી અસ્મિતાના મુદ્દે થયા છે. ને એટલે જ એવું કહે છે કે મુંબઈનો મેયર જે છે એ મરાઠી બનશે કે બિન મરાઠી બનશે. એટલે આખા મરાઠાના મતદાતાઓ જે છે એને મરાઠા અને બિન મરાઠા વચ્ચે અથવા તો મરાઠી કે બિન મરાઠી મતદાતા વચ્ચે વહેંચવાની જે વાત છે એ એકમાત્ર આ જ છે. અને તમે જુઓ કે આ વખતે પહેલી વખત એવું થયું છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ પોતાની પાર્ટીમાં મુસ્લિમોને ટિકિટ આપી છે, જે અત્યાર સુધી મુસ્લિમ વિરોધી પાર્ટી ગણાતી હતી. એ શિવસેનાએ મુસ્લિમોને આપી છે અને ભારતીય જનતા પાર્ટીએ એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી. અને મુંબઈમાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા લગભગ 20% જેટલી છે અને મરાઠી માણસ જેની આપણે વાત કરી રહ્યા છીએ એ લગભગ 40 થી 45% છે. એટલે મને એવું લાગે છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જે છે ઇલેક્શનનું પોલિટિક્સ જે જ્ઞાતિ આધારિત સમીકરણ છે એમાં મરાઠી અસ્મિતાની વાત તો કરી જ રહ્યા છે, પરંતુ સાથોસાથ મુસ્લિમ મતો છે એ પણ અંકે કરવાની વાત કરી રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે મુસ્લિમોને પોતાની સાથે નથી લાવી રહી, પણ એકનાથ શિંદે પોતે પૂરી તાકાત લગાવે છે એડીથી ચોટી સુધીની કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની યુતિનો પરાજય થાય. એટલે બહુ રસપ્રદ ચૂંટણી છે આ. જી, એક સવાલ નિલેશભાઈને પૂછવો છે. નિલેશભાઈ, તમે ત્યાં બેઠા છો અત્યારે મુંબઈમાં, લાગે છે કે મરાઠી અસ્મિતાનો જે મુદ્દો છે અને ખાસ તો ગુજરાતી એંગલ જો એમાં એડ કરીએ
તો ઘણી બધી વાર એવું થયું છે કે આ વખતે જે નેતા ઊભે રાખવા જોઈએ ઉમેદવાર તરીકે એ ઊભે રાખ્યા નથી. મરાઠી માણસના જે મુદ્દામાં ગુજરાતી જે પ્રતિનિધિત્વ છે એ ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે બધા પક્ષો તરફથી. લાગે છે કે ગુજરાતીઓ માટે આ વખતની ચૂંટણી એ આર્યા પારના જંગ જેવી છે કે ગુજરાતીનું અસ્તિત્વ મુંબઈમાં અથવા મહારાષ્ટ્રમાં એ જોખમાયેલું છે. તમારી વાત સાચી છે. એના બે મુખ્ય કારણો છે. જી. એક તો ગુજરાતી જે મહારાષ્ટ્રની અંદર ગુજરાતી નેતૃત્વ છે એ સાવ પાણી વગરનું છે. એમની પાસે કોઈ ગુજરાતી મહારાષ્ટ્રમાં જ્યારે તમે ગુજરાતીની વાત કરો તો ગુજરાતી એટલે ભારતીય જનતા પાર્ટી એવું એક લેબલ લાગેલું છે. બધા કોર વોટર છે ભારતીય જનતા પાર્ટીના. અને આ માત્ર લેબલ જ નથી. અનેક પક્ષના મોટા નેતાઓએ ભર સભામાંથી કીધું છે કે આપ લોગ તો ઉनको ही वोट देंगे. કે આપણા પોતાના જે અંગત સંબંધોમાં જ્યારે વાત કરતા હોઈએ બિલકુલ તો બધી પાર્ટીના મોટા નેતાઓ એવું જ કહેતા કે હમ લોગ कुछ भी करेंगे, वोट तो आप बीजेपी को ही दोगे. એટલે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે ગુજરાતીઓ. મહારાષ્ટ્રના ગુજરાતીઓની જવાબદારી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીનો કોર વોટર આ ગુજરાતી છે. આજે આ ગુજરાતીઓ ધીરે ધીરે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. સાફ દેખાઈ રહ્યું છે કે ગુજરાતી નેતૃત્વ ખલાસ થઈ રહ્યું છે. જે બિફોર મોદી કાળની પહેલાનો જે મહારાષ્ટ્રનો સમય હતો એ સમયે પણ આ ગુજરાતીઓ ભારતીય જનતા પાર્ટીની પાછળ ઉભા રહ્યા હતા. એટલે હવે સમય છે કે ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતીઓને મહારાષ્ટ્ર પૂરતું કંઈક આપવું. પણ એ સમહાવ અહીંયા થઈ નથી રહ્યું. અને આ નથી થઈ રહ્યુંમાં સૌથી મોટો જવાબદાર ભારતીય જનતા પાર્ટીના ગુજરાતી નેતાઓ છે. આ નેતાઓ પોતાની વાત મોવડી મંડળ સમક્ષ મૂકવામાં નિષ્ફળ ગયા છે. પોતાની વાત કાઢવામાં નિષ્ફળ ગયા છે. પોતાના સાથીઓનો પક્ષ લેવામાં નિષ્ફળ ગયા છે. અને ઉપર જે દિલ્હી સુધી જે બે ગુજરાતી મોટા નેતાઓ છે ત્યાં સુધી નીચેના ગુજરાતી કાર્યકર્તાનો અવાજ પહોંચાડવામાં પણ નિષ્ફળ ગયા છે. એટલે બીજા કોઈને દોષ દેવા કરતા કે મરાઠી વાત કે ગુજરાતી વાત કરવા કરતા જે પક્ષને તમે ઉભો કર્યો એ પક્ષ જો તમારા નેતૃત્વના પાના કાપતું હોય તો બીજા કોઈને આપણે દોષ આપીને શું કરી શકીએ. એટલે મુખ્ય મુદ્દો અને ગુજરાતી મરાઠીનો મુદ્દો આમાં એવું છે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આ મુદ્દો એ 4-5 ન્યુસન્સ વેલ્યુ ધરાવનારા લોકો કરતા હોય છે. બાકી ગુજરાતી મરાઠીનો વૈમનસ્ય મેં આટલા વર્ષોમાં મુંબઈમાં ક્યાંય કોઈ ગુજરાતી મરાઠી મારામારી ઝઘડો કરતું એવું મેં જોયું નથી. એ 4-5-6-7 ચમકલા તો વિશ્વના કોઈ પણ ખૂણે થતા હોય છે. એને કારણે બંને ભાષા વચ્ચે વિવાદ થયો હોય કે બંનેને પ્રોબ્લેમ થયો હોય એવું કશું જ નથી. રોજે રોજની આપણી પત્રકાર જે પરિષદો હોય કે બીજી બધી જે આપણી એક્ટિવિટી હોય એમાં અનેક મરાઠી મિત્રો સાથે હોય છે. તો ક્યારે એમની વાતચીતથી કે ક્યારે અમારી વાતચીતથી એવું લાગ્યું નથી કે ગુજરાતી મરાઠી કોઈ બહુ ભયંકર મોટો વાદ થઈ રહ્યો હોય. જી બિલકુલ. તો અમારી સાથે અત્યારે નીલ સોમૈયા પણ જોડાયા છે જે ભાજપના કેન્ડિડેટ છે. કિરીટ સોમૈયાના સુપુત્ર છે. એમની સાથે વાત કરીએ અને જાણીએ કે આખરે મામુ ફેક્ટર એટલે કે મરાઠી અને મુસ્લિમનો જે ફેક્ટર છે તે કેટલો મહત્વનો સાબિત થશે. પણ શું આની સાથે ભાજપની સંગઠનની તાકાતને વિરોધી પાર્ટીઓ નજરઅંદાજ કરી રહ્યા છે કે કેમ? આ વિશે નીલ સોમૈયાનું શું કહેવું છે જાણીએ. વાસ્તવમાં હમણાં કન્ડિશન એવી છે કે મરાઠીવાદ, મુસલમાનવાદ, જે પણ પ્રકારનો વાદ આ લોકો ઊભા કરે છે આ મહાવિકાસ આઘાડીવાળા અનનેસેસરીલી ઇલેક્શન પૂરતો ઊભો કરે છે. અને તમે જોતા હો તો કોઈ પણ ચૂંટણી આવે, લોકસભાની હોય, વિધાનસભાની હોય, કોર્પોરેશનની હોય, તો ચૂંટણીના 1 થી 2 મહિના પહેલાં એમની ફિક્સ કેસેટ ચાલુ થઈ જાય. મરાઠીનો વાદ, મુસલમાનોનો વાદ. ભારતીય જનતા પાર્ટી કોઈમાં ભેદભાવ નથી કરતી. બધા જ લોકો ભારતીય જનતા પાર્ટી પર અને વિકાસ પર નરેન્દ્રભાઈ મોદી અને દેવેન્દ્ર ફડણવીસ પર વિશ્વાસ કરે છે. અને એ આ ચૂંટણીમાં સાફ સાફ દેખાઈ જશે. તો આપણે વાત કરીશું કે ઠાકરે બંધુઓ જો એક આવ્યા છે તો એની મરાઠી વોટ બેંક પર અને અન્ય રાજ્યના જે લોકો ત્યાં વસી રહ્યા છે એની પર શું અસર પડવાની છે? આ વિશે વાત એક બ્રેક બાદ.